ફોર્મ ભરાયા બાદ સરનેમ પાછળ લખીને આવી રહી છે, તો ફોર્મમાં ભૂલ તો નથી ને? તો કે ના. જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરો છો ત્યારે ધોરણ 12માની માર્કશીટ પ્રમાણે સરનેમ આગળ, ત્યાર પછી તમારું નામ, ત્યાર પછી તમારા ફાધરનું નેમ એડ કરવાનું હોય છે. જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તમે પ્રિન્ટ કાઢો છો ત્યારે તમારું સરનેમ પાછળ લખીને આવી રહ્યું છે, તો આમાં કોઈ પણ જાતની ભૂલ હોતી નથી, એટલે કે સરનેમ પાછળ જ લખીને આવી રહી છે. જો કોઈ પણ બાબતનો પ્રશ્ન હોય તો તમે અમારી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. જો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. થેન્ક યુ.